नमो अरिहन्ताणम् नमो सिद्धाणम् नमो आयर्याणम् नमो वज्जायाणम् नमो लोये सव्वसाहुणम् एसो पञ्चनमुक्कारो सव्वपावप्पणासनो मङ्गलाणं च सव्वेसिं परमं हवै मङ्गलम्। मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। मंगलमय मंगलकरं वीतराग विज्ञान नमो ताज जाते भये अरिहंत आज महा। परात्पर गुरुवे नमः परम्पराचार्य गुरुवे नमः परम गुरुवे नमः। नानी प्रस्तावना करिए પછી પ્રશ્ન વગેરે હોય છે। આ પત્ર સમજવામાં કોઈને બહુ મુશ્કેલી પડતી હોય એવું હું માનતો નથી। આ પત્ર સમજવું, ટુ અન્ડરસ્ટેન્ડ ધ મીનિંગ ઓફ ઇટ, લખેલા શબ્દોનો અર્થ સમજવો એ અઘરો હોય એવું હું માનતો નથી। પ્રોબ્લેમ 3 છે। એક, એ સાચા છે એવી અંતરમાં શ્રદ્ધા થતી, સાચા છે એમ જનરલ માને પણ એનું અંતર કબૂલ કરતું। બીજું, પૂર્વના સંસ્કારો વિશે જે કહ્યું છે એ વાત પણ એના કોન્સેપ્ટમાં આવતી નથી, એટલે કે એનો પણ એ સ્વીકાર કરતો નથી, કારણ કે એને એક ફિઝિકલ પ્રોસેસ માને છે। સાહેબ હું તો લાકડું હોય તો 2 ખડકા કરી નાખો, ચોપડી હોય તો આમ કરીને ફાડી નાખો, કપડું હોય તો આમ કરીને ફાડી નાખો। એવું આ આત્મા એવું તત્વ નથી। ઘણા ભાવના કુસંસ્કારો કાઢવા માટે ઘણો પુરુષાર્થ જોઈએ અને સમય પણ જોઈએ। અને ત્રીજું કે ચિત્ત વૃત્તિ જગતના પદાર્થોમાં એટલી મોહાસક્ત છે કે પરમાત્મા કે સદગુરુમાં લગાવવાની જીવનો પુરુષાર્થ થઈ શકતો નથી। જે ચિત્તવૃત્તિ જગતના પદાર્થોમાં ચોંટી ગઈ હોય એ જો ઢીલી ન થાય, એનું પાર્શિયલ ડાયવર્ઝન જો મોક્ષ માર્ગ તરફ ન વળે, અહીંયા સદગુરુના ચરણમાં અને જ્ઞાનીની આજ્ઞામાં ન વળે તો કાર્યની સિદ્ધિ થઈ શકે। આટલી 3 વસ્તુઓ, આટલું જે વાંચ્યું એમાં છે। હવે જે પ્રશ્ન હોય તે આપણે વિચારીએ। સંસ્કારો જે છે અનાદિકાળના વિપરીત સંસ્કારો સહજપણે કોઈને શીખવાડવું પડતું નથી કે ખાઓ, ઊંઘી જાઓ, એવું કોઈને શીખવાડવું પડતું નથી। બાળક હોય એને શીખવાડવું પડતું નથી। તાજું જન્મેલું બાળક હોય
એ પણ માનું સ્તનપાન કરતા શીખીએ. કોઈ યુનિવર્સિટી કોઈ કોલેજમાં ગયું નથી કે અહીંથી ધાવવાનું કે અહીંથી ધાવવાનું કે અહીંથી ધાવવાનું, એને કંઈ શીખવાડવું પડતું. પૂર્વના સંસ્કાર ચાલ્યા. આ કુસંસ્કાર. કુ એટલે મોક્ષ સાધક નથી. ચારે સંજ્ઞા જે છે, આહાર, નિદ્રા, ભય અને પરિગ્રહ, એ કંઈ શીખવાડવું પડતું નથી. આ શીખવાડવું. કેમ? કારણ કે આના સંસ્કાર પૂર્વે બરાબર પડ્યા નથી, અલ્પ પડ્યા છે. મોટા ભાગના તો પડ્યા જ નથી. તો એ જે સુસંસ્કારીકરણ એ દીર્ઘકાલીન અને પ્રમાણિક પ્રોસેસ છે, જે શક્તિ, સમય અને શ્રદ્ધા ત્રણેયની અપેક્ષા રાખે. હવે એમાં શું શું છે એ માનવાનું પોતે વિચારવાનું. મારી શ્રદ્ધા કેટલી છે, હું કેટલો સમય આપું છું, અને હું કેટલી શક્તિ વાપરું છું. મોક્ષ માર્ગ તો સરળ છે, પણ જીવ એને આરાધવો છે એવો સંકલ્પ કરતો નથી, કરી શકતો નથી. કરવાની એની પ્રમાણિક વૃત્તિ અને પ્રવૃત્તિ બંને નથી. અથવા તો ત્યારે એ કરે છે કે જ્યારે એની કોઈ શક્તિ રહી નથી. તન, મન, ધન, વચન, લાગવત એ કંઈ જ એની પાસે નથી, અને પછી કે મારે એવો મોક્ષ જોઈએ છે. આંખે દેખાતા નથી, ભગવાન દર્શન કરવા છે પણ હવે નથી થતું. સાહેબ મારે કથા સાંભળવી છે પણ હવે કાને સંભળાતું, તીર્થયાત્રા કરવી છે પણ પગ ચાલતા, દાન દેવું છે પણ હાથ પગ હાલતા નથી. દીકરા કહે છે શટ અપ, તમારે કઈ એમ ગડબડ કરવી નહીં, પૈસા આપવાના નથી, પૈસા તો ભેગા કરવાના છે. આવી સ્થિતિમાં જાય પછી એને ધર્મ કરવાની વૃત્તિ થાય છે એટલે થતી નથી. ફરજિયાત સર્કમસ્ટેન્શિયલી એવા સંજોગમાં મુકાય છે કે he has no choice left except to remember God, which he now cannot do because his mind wants to dwell on સચિત્ત અચિત્ત પરિગ્રહ. અને સંજોગ એવા કે ભગવાનને યાદ કરો, દીકરા કહે છે બાપા તમે આમ કરો, બાપા કરી શકતા નથી કારણ કે બાપાની વૃત્તિ દીકરામાં છે ને પૈસામાં છે ને બીજા પદાર્થો હોય. આ સત્ય વૈરાગ્યની નો સ્ટાર્ટ, વૈરાગ્યની પ્રાપ્તિ નાનપણથી થોડી થોડી કરવી જોઈએ. નાનપણથી એટલે 20 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ. એ ન કરી હોય ને પછી 60-70 વર્ષે વિચારે કે કરવી છે તો પછી એના જેટલું થાય એ પણ થાય, એને ફાયદો ન થાય એમ નહીં, પણ આ પહેલું જે કહ્યું એ તો બિલકુલ ન થાય. તો સુસંસ્કારીકરણની પ્રક્રિયા દીર્ઘકાલીન છે, કારણ કે કોન્શિયસ માઇન્ડ તો નાનું છે અને સબકોન્શિયસ માઇન્ડ મોટું છે. તો સબકોન્શિયસ માઇન્ડમાં જે કોન્શિયસ માઇન્ડ દ્વારા જે કરવા માંગે છે એને સબકોન્શિયસ માઇન્ડ ઓવરટેક કરીને કરવા દેતું નથી. માટે સબકોન્શિયસ માઇન્ડમાં પણ કોન્શિયસ માઇન્ડના સંસ્કાર નાખે તો કોક દિવસ એ કોન્શિયસ માઇન્ડ સ્ટ્રોંગ થશે અને સબકોન્શિયસ માઇન્ડ એને ઓવરટેક કરી શકશે, અથવા તો અલ્પપણે ઓવરટેક કરી શકશે. અત્યારે તો આઉટરાઇટ રિજેક્ટ કરે છે. એ બધો આપણે અનુભવ કરીએ, ધ્યાન કરવા બેસીએ, સંકલ્પ કરીને બેસીએ મારે આજે આ પદ બોલવું છે આખું, પણ 2 પદ બોલાય ત્યાં તો એનું મન. This is our practical experience of every one of us.
આટલી વસ્તુ છે એ આપણે એને કંઈ વિશે સમજવું હોય તો સમજીએ. तो पहली लाइन में गुरुदेव श्री लिखा है सर्व विभाव से उदासीन, और फिर लिखा है अत्यंत शुद्ध निज पर्याय. उदासीन में रहित पड़ा अंतर्गर्भित है या रहित शब्द का इस्तेमाल, और अत्यंत निज पर्याय और विभाव अत्यंत शुद्ध निज पर्याय, अत्यंत शुद्ध निज पर्याय. हाँ. और पहले में लिखा है विभाव से उदासीन. उदासीन और या विभाव से रहित, इन दोनों में क्या अंतर हम समझें. दूसरा शुद्ध निज पर्याय और उदासीन में अंतर क्या क्या है, और इसमें अंतर्गर्भित क्या क्या भाव है. ઉદાસીન શબ્દના ઘણા અર્થ થાય છે, પણ મુખ્ય બે અર્થ છે. ઉદાસીનતા શબ્દ વૈરાગ્યને માટે વપરાય છે, જે પત્રાંક 172ની ભક્તિની સપ્તપદીનું પ્રથમ ચરણ છે. નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવો એટલે શું? અસત્સંગ, અસત પ્રસંગ, જગતના પદાર્થો અને પાપજનક પ્રવૃત્તિમાંથી પાછા વળવું, એને ઘટાડવી, એ એનો સામાન્ય અર્થ છે. બાકી એનો બહુ ઊંચો અર્થ પણ થાય છે. ઉત્ત વત્તા આસીન, તો રાગ દ્વેષ રૂપી ભાવોથી ઉપર ઉઠેલો એવો જે પુરુષ, વ્યક્તિ, આત્મા, તેના ભાવ, એને ઉદાસીન કહેવામાં આવે. અહીંયા સર્વ વિભાવથી એમ કહ્યું છે, એટલે આ ધીસ ઇઝ નોટ ધી સ્ટેટ ઓફ એ ગૃહસ્થ જ્ઞાની, ઇટ ઇઝ ધ સ્ટેટ ઓફ અ મુનિ. બોલો એને ભગવાને એને આગમમાં શું કહ્યું? આનું આગમ વર્ણન કરો. तत्व सूत्र. चलो चरणायुक्ति कहो, द्रव्यानुक्ति कहो. वीस 16 कारण भाग बोलो તમે ક્યાં? સર્વ વિભાવથી ઉદાસીન અત્યંત શુદ્ધની પર્યાયને સહજપણે આત્મા ભજે તેને શ્રીજીને તીવ્ર જ્ઞાન દશા કહી છે. અભિક્ષ્ણ જ્ઞાનોપયોગ, અભિક્ષ્ણ જ્ઞાનોપયોગ. એ તમે સર્વ શબ્દનો અર્થ જો એ રીતે કરો તો, કારણ કે જો એ હોય કેવળ જ્ઞાન તો આગળનું વાક્ય ખોટું પડશે. જે દશા આવ્યા વિના કોઈ પણ જીવ બંધન મુક્ત થાય નહીં. માટે એ પ્રમાણે એનો અર્થ લેવાનો. પૂર્વાપર સંબંધી એ સર્વનો અર્થ ઘણા એમ અર્થ કરવો, કારણ કે નહીં તો આગળ જો એ થઈ ગયું હોય તો પછી એને આગળ કંઈ કરવાનું રહેતું. ને આખો પત્ર જે છે તે ઉત્તમ મુમુક્ષુ અને મહાજ્ઞાની પુરુષો માટે છે. તો અને અત્યંત શુદ્ધની पर्याय भजे तो मुख्य रूप से सप्तम गुण स्थान है. अत्यंत शुद्ध निज पर्याय ने सहजपणे आत्मा भजे, वहां पर सप्तम गुण स्थान में बुद्धिपूर्वक का कोई पुरुषार्थ नहीं होता है. आत्मा गुण स्थान में हूँ ध्यान करूँ छू, आत्मा आनंद नो अनुभव करूँ छू, एवं कई होतुं અને સહજપણે ભજે.
એટલે એ પણ સાતમું ગુણસાંક સૂચવે છે. એફર્ટ હોય ત્યારે છઠ્ઠું ગુણસાંક છે. એફર્ટલેસ હોય ત્યારે સાતમું ગુણસાંક. એફર્ટ એટલે કોન્શિયસ માઇન્ડની એફર્ટની વાત ચાલે. તો ઉદાસીનનો બંને અર્થ છે. આપણા માટે વૈરાગ્ય એ મુખ્ય અર્થ છે અને રાગ દ્વેષ રહિત જે આત્માનો ભાવ. સત્તરમી ગાથા પ્રશમૃતિ પ્રકરણ. કેટલા શબ્દો વાપરે છે એમાં? 8 છે. 8 શબ્દો છે. પ્રશમૃતિ પ્રકરણ. ઉમાસ્વામી આચાર્ય દેવે આટલા શબ્દો વાપર્યા છે ઉદાસીનતા માટે. 17મી ગાથા છે. મધ્યસ્થમ વૈરાગ્યમ વિરાગતા શાંતિ ઉપશમઃ પ્રશમઃ દોષક્ષ ક્ષય કષાય વિજય ચ વૈરાગ્ય પર્યાયા. કષાયની ઉપશાંતાથી ચાલુ કર્યું અને છેક અત્યંત ઉદાસ, અત્યંત સર્વભાવથી અત્યંત ઉદાસીન થયો તો અત્યંત શુદ્ધ નિજ પર્યાયને સહજપણે આત્મા વધે. કઈ જ્ઞાન દશા? તીવ્ર જ્ઞાન દશા. એનું થોડું ઇન્ડિકેશન 254માં આપ્યું છે. અત્ર તીવ્ર મુમુક્ષુતા વિશે જણાવવું નથી, કારણ કે તે આત્મજ્ઞાન થયા પછી હોય. અથવા તો મુમુક્ષુતા વિશે જણાવવું. શુદ્ધ નિજ પર્યાયને સહજપણે આત્મા ભજે. ત્યાં ભજે શબ્દ સવિકલ્પક અવસ્થા હોય તો ભજે શબ્દ ઘટે છે, નહીં તો સપ્તમ ગુણસ્થાન હોય તો પરિણમે એમ શબ્દ ઘટે. જે પ્રમાણે તમે અર્થ કરો તે પ્રમાણે તમારે લઈ લેવું. ભજવું ત્યાં આગળ વિકલ્પ છે સામાન્ય, અને પરિણમવું વિકલ્પપણે પણ હોય, નિર્વિકલ્પપણે પણ હોય. એ પ્રમાણે અભિક્ષણ જ્ઞાનોપયોગની દશા આવ્યા વિના ક્ષણે ક્ષણે કાર્યે પ્રસંગે પ્રસંગે આત્મા લક્ષ વર્ધમાન થાય એવી દશા આવ્યા વિના કોઈ જીવને ઉત્તમ દશા પ્રાપ્ત થાય. અહીંયા આઈડિયલ બતાવે છે, કારણ કે આ કાળે કોઈ જીવ બંધન મુક્ત થઈ શકતો નથી. તો ઇટ ઇઝ ઇન ધ ફોર્મ ઓફ પ્રપોઝલ. સર્વથા બંધન મુક્ત થવું હોય તો એ પ્રપોઝલ છે, ભાવના. પણ કેવળી જેવી જ દશા સપ્તમ ગુણસ્થાનમાં હોય. કેવળી દશા હોતી નથી, પણ કેવળી જેવી હોય. એમાં તરતમતા હોઈ શકે, પણ અભિક્ષણ જ્ઞાન ઉપયોગ મુખ્ય તીવ્ર જ્ઞાન દશા છે. અપ્રમત્ત ઉપયોગ, અપ્રમત્ત ભાવ સહિત આત્મની આરાધના. બાણુમી ગાથામાં પ્રવચન સારમાં ટીકામાં એ આપ્યું છે, અને અમે એ દશા પ્રાપ્ત કરી છે એમ પોતાનું વર્ણન કરેલું છે. માત્ર 1-2 શબ્દ જ વાંચું, કારણ કે દરેકે પોતે તો વિચારવું પડે. પણ અત્યંત અદ્ભુત
2 મિનિટ લાગશે. 92મી ગાથા જે આપણે બોલીએ છીએ ગુરુ મહાત્મામાં. બોલો ગુજરાતી. આ ગાથાની ઉત્થાનિકામાં અમૃતચંદ્ર દેવે મોટો હીરાનો હાર લઈ અને કુમકુમ સ્વામીના ગળામાં પહેરાવી દીધો કે તમે કોનું વર્ણન કરો છો? તમે જાણી ગયા આ તમારું પોતાનું જ વર્ણન, પણ તમે કહેતા નથી, પણ અમે જાણી ગયા. એની ઉત્થાનિકામાં છેલ્લા 5 શબ્દો આપણે દિત્તાંતમ અનાકુલો ભૂત્વા પ્રલીન ભેદ વાસના ઉન્મેષ સ્વયં સાક્ષાત ધર્મ એવ અસ્મિ ઇતિ અવતિષ્ઠતે. હું પોતે જ સાક્ષાત ધર્મ છું એવા ભાવમાં કુંદકુંદ સ્વામી ટકે છે. એમ હવે અમૃતચંદ્ર દેવ એ ગાથા સમજાવે. ઇટ ઇઝ જસ્ટ ફોર પ્લેઝર. If somebody has got heart of that, recognizing their immense magnitude, then it will appeal. नहीं तो चलता है. यदयम स्वयमात्मा धर्मो भवति सखलु मनोरथ एव. मात्र मोक्ष विलास અહીંયા આપણા માટે તો મુખ્ય મોક્ષ વિલાસ. આપણા માટે મુખ્ય મોક્ષ વિલાસ છે. જો માત્ર મોક્ષ વિલાસ હોય તો 2-3 दिन में खाओ, स्नान की क्या जरूरत है? मत बोलो. આપણે શું મૂક્યું અહીંયા છે સખલું એવ મનોરથ, એવી મારા આત્માનો એક જ મનોરથ. તસ્ય તું એકા બહિર્મોહ દ્રષ્ટિ એવ વિહંત્રી. પરંતુ આ ચંડાળ બહિર્મોહ દ્રષ્ટિ જે છે એ એમાં દખલગીરી કરે. સાચ એ ચંડાળનીને આદમ કૌશલ એને આત્મજ્ઞાન એને છે નિહતા. મિથ્યામતી અપરાધ જાણી ઘરથી બહાર કાઢી. અહીં તો બે રીતે કહે છે. એ દુષ્ટ બહિર્દ્રષ્ટિને મેં આદમની કૌશલ્યતા વડે અને શુદ્ધ આત્મજ્ઞાનના પ્રકાશ વડે નિહતા, હતા નહીં, જાનથી મારી નાખી. ન અત્ર મમ પુનર્ભાવમ આપત્યતે. ભવિષ્યમાં હવે ઉત્પન્ન થઈ શકે, મૃત્યુ પામી ગઈ. હવે તતો વિતરાગચારિત સુત્રિતા અવતારો મમ અયમ આત્મા સ્વયં ધર્મો ભૂત્વા નિરસ્ત સમસ્ત પ્રત્યુહ નિહતયા નિત્યમ એવ નિષ્કંપ એવ અવતિષ્ઠતે. આ અત્યંત શુદ્ધ નિજ પર્યાયને સહજપણે મારો આત્મા ભજે. પણ 6ઠા ગુણસ્થાન મૂકીને પછી 7માં જતા રહેશે. લખે જ 6ઠું ગુણસ્થાન છે, નહીં તો લખી ન શકે. અથવા 7મા ગુણસ્થાનમાંથી ઉતરીને શું થયું એ લખે. અલમ અતિ વિસ્તરેણ વિશેષ કહેવાથી ઉપરામ પામ. સ્વસ્તિ સ્યાદવાન મુદ્રિતાય જૈનેન્દ્રાય શબ્દ બ્રહ્મણે. પહેલા નમસ્કાર કર્યા. આવી ઉત્તમ અવસ્થા અમને કેવી રીતે પ્રાપ્ત થઈ? તો ભગવાન જિનેન્દ્ર દેવ તેમનું શબ્દ બ્રહ્મ એટલે તેમની દિવ્ય અનુભવ વાણી. સ્વસ્તિ તન્મૂલાય આત્મતત્વોવલંબાય ચ. તે જેનું મૂળ છે એવો શુદ્ધ આત્મ તત્વનો જે પ્રકાશ થયો, પ્રાપ્તિ થઈ, શુદ્ધાત્મ ઉપલબ્ધિ થઈ, તે અમારા જીવનને મંગળમય કરનારી બની. યત પ્રસાદાત ઉદ્ગ્રંથિતો જગિત્યેવ સંસાર બદ્ધ મોહ ગ્રંથિ. જેના પ્રતાપથી અનાદિકાળથી અમારા આત્મા સાથે લાગેલી એવી દુષ્ટ મોહ ગ્રંથિને તત્કાળ અમે છેદી નાખી. સ્વસ્તિ ચ પરમ વિતરાગ ચારિત્રાત્મને શુદ્ધોપયોગાય યત પ્રસાદાત અયમ આત્મા સ્વયમેવ ધર્મો ભૂત.
અમે તે મંગળમય પરમ વિતરાગ ચારિત્ર રૂપ શુદ્ધોપયોગને નમસ્કાર કરીએ છીએ કે જેના પ્રસાદથી અમારો આ આત્મા ઉત્તમ ધર્મ દશાને પામ્યો. તો મોટા પુરુષો કીડીઓ હાથી ખાઈ લે પછી આપણી આખી નાચ જમી લે. હાથી ખાઈને પછી જતા રહે પછી એમાં જે પેલું થોડા દાણા પડ્યા હોય એમાં આપણી આખી નાચ જમી લે. તોય વધે. 100 લાડવા હોય કે 50 લાડવા હોય એનો ભૂકો જેટલો વધ્યો હોય એટલું આપણે ખાઈ શકીએ? આપણે બધા કીડી હોઈએ તો. આવો ભાવ તારા આત્માની અંદર ભગવંત આચાર્યો અને મહાજ્ઞાની પુરુષો પ્રત્યે ઉપજે છે. જો ઉપજે તો કલ્યાણની પ્રાપ્તિ થવી સંભવ છે પરમાર્થ. અને જો એમ લાગે સાહેબ આવું બધું તમારા જેવા અંધ શ્રદ્ધાળુ માણસો એ બધાને આવું બધું સારું લાગે, અમારે તો બધી મજા છે. જી તારી મરજી પ્રભુ. જે દશા આવ્યા વિના કોઈ પણ જીવ બંધન મુક્ત થાય. અહીંયા સર્વથા બંધન મુક્ત એમ સમજવું. એવો સિદ્ધાંત શ્રીજીને પ્રતિપાદિત કર્યો છે જે અખંડ સત્ય. મુનિ દશામાં થતો પુરુષાર્થ અને શ્રેણીમાં થતો પુરુષાર્થ એ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી કોઈ જીવ મોક્ષ દશાને પામે નહીં. એમ શ્રીજીન પરમાત્મા માત્ર કહેતા નથી, પોતાના જીવનમાં એવો પ્રયોગ કરે માટે જ મહેલ છોડી દે છે. 3 જ્ઞાન ધણી ક્ષાયિક સમકી તો પણ આવી દશા પ્રાપ્ત કરવા માટે એવું કરે. તો ઇતના ભાઈનો જે બરાબર, કારણ કે એમાં જરાક આગળ જતા એમ અપરાજય કરીને ચારિત્ર મોહ એમ જશે એમાં આવશે ને આગળ. પછી શ્રેણી 4 ઘાતી કર્મોનો નાશ અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ પછી સિદ્ધ દશાની પણ અહીંયા તો એની એ દશા પણ કેવી રીતે પ્રાપ્ત થાય, એ દશાની પ્રાપ્તિની નીચેની દશા કઈ છે એનું પણ વર્ણન અને એની વિધિ બંને કહી. આપણને લાગુ પડે છે ટાઈમની મર્યાદામાં એ વાંચો. એ મોટો પેરેગ્રાફ છે આપણને લાગુ પડે છે અને એ જ્યાં સુધી એનું સોલ્યુશન ન કરે ત્યાં સુધી એ જૂઠો પણ છે, લુચ્ચો પણ છે અને નપુંસક પણ છે. જૂઠો પણ છે, લુચ્ચો પણ છે અને નપુંસક પણ. એ એમ કે છે આગળ એનું ઇન્ફરન્સ આપણે સ્વીકારીએ કે ન સ્વીકારીએ. બસ જ્ઞાની જ્ઞાની પુરુષના આશ્રયમાં વિરોધ કરનારા પંચ વિષયાદી દોષો છે. તે દોષ થવાના સાધનથી જેમ બને તેમ દૂર રહેવું અને પ્રાપ્ત સાધનમાં પણ ઉદાસીનતા રાખવી અથવા તે સાધનોમાંથી અહંબુદ્ધિ છોડી દઈ રોગરૂપ જાણી પ્રવર્તવું ઘટે. બોલો એટલાનું શું એટલું રાખો તો શું કરવાનું કહે છે? જ્ઞાની પુરુષનો આશ્રય કેમ કરતો નથી? કારણ કે 5 વિષયના ઇન્દ્રિયોમાં એ એંગેજ નહીં, absorbed. He is not engaged. He is absorbed. મોહાસક્ત.
વહલપ ત્યાં વર્તે. આગળ. અનાદિ દોષ નહીં 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 તે દોષ થવાના એટલે ત્યાં ત્યાગ આવ્યો. કેમ? સાધનો અનેક, ટેલિવિઝન છે, રેડિયો છે, નવી નવી વાનગીઓ છે, નવા બંગલા છે, મોટરો છે, દીકરા છે, બીજું બધું આખું ગુણઝાર. એનાથી જેમ બને તેમ દૂર રહેવું. અને પદાર્થોથી ભાવની વાત નથી ચાલતી. તે દોષ થવાના સાધન અનેક છે. જો ભાવ હોય તો એક જ હોય. બહુવચન છે કે એક વચન? બહુવચન છે. તે દોષ થવાના સાધનથી એટલે 519 સુધરાયો. અસત્સંગ અને અસત પ્રસંગથી ત્યાં આગળ હીન સત્વ થયો છે. જરા સારો શબ્દ વાપર્યો છે, એનો અર્થ કહેવાનો છે નપુંસક થયો છે. બરાબર? 451 નીચે છેલ્લી 3 લીટી. 451 પાનાની છેલ્લી 3 લીટી. અસત્સંગ છેલ્લી 3 લીટી. 451. અસત્સંગ પ્રસંગનો ઘેરાવો વિશેષ છે અને આ જીવ તેથી અનાદિકાળનો હીન તત્વ થયો હોવાથી તેથી અવકાશ પ્રાપ્ત કરવા અથવા તેની નિવૃત્તિ કરવા જેમ બને તેમ સત્સંગનો આશ્રય કરે તો કોઈ રીતે પુરુષાર્થ યોગ્ય થઈ વિચાર દશાને પામે. એવું ન કરી શકે તો પછી એ પ્રમાણે આગળ વધારે એને આશા રાખવી. ધોરી માર્ગ જે છે એ તો એ પ્રમાણે છે. બે વસ્તુ સાથે ન હોય. જહાં કામ તહ રામ નહીં, રામ તહાં નહીં કામ, દુહ સાથ મિલત નહીં, દિન રજની એક સાથ. ભક્તિ માર્ગમાં ભક્તિ કોને પ્રગટ થાય આપણે પારાયણ ત્રયમાં બોલીએ છીએ ને. પહેલી કડી કઈ છે એમાં? ચોપાઈ. પ્રથમ હી પકરે દ્રઢ વૈરાગા, ગ્રહ વિશ્વાસ કરે સબ ત્યાગા, જીતેન્દ્રિય અરુ હૃદય ઉદાસી, અથવા ગૃહ અથવા વનવાસી. પહેલા 3માં મુનિઓને લીધા, છતાં ગૃહસ્થોને રાખ્યા. અથવા ગૃહ અથવા વનવાસી. પ્રથમ હી પ્રકરે દ્રઢ વૈરાગ્યા, ગ્રહ વિશ્વાસ, જ્ઞાની પુરુષની અપૂર્વ શ્રદ્ધા જે કહેવાના છે. કરે સબ ત્યાગા, જીતેન્દ્રિય અરુ હૃદય ઉદાસી. આ ઉદાસી શબ્દ વાપર્યો ઉપર છે, અહીંયા ઉદાસી વાપર્યો કારણ કે પદ્ય છે. ન લખે તો માત્ર બેસે નહીં. અહીંયા ઉદાસી ન વાપર્યો કારણ કે ગદ્ય છે. તો એ પ્રમાણે આગળ ચલાવો. તે દોષ થવાના સાધનોથી, સાધન લખ્યું છે એનો અર્થ ત્યાં સાધનો છે. ક્વોન્ટિટી બતાવે છે. 6 પ્રકારના અવધિજ્ઞાન કહો છો ને. હીયમાન, વર્ધમાન, એમાં તો જો કાઢી જ નાખ્યો. હીય ન કીધું પણ હી ન કીધું એટલે એને એકદમ પેપર બાસ્કેટમાં નાખી દીધું. પણ આગળ પાછળનો સંદર્ભ જોતા એ અશક્ત થઈ ગયો, અશક્ત થઈ ગયો.
તો શક્તિ લાવવા માટે એ પ્રસંગોનો અપરિચય કરે અને સત્સંગનો આશ્રય કરે તો ધીમે ધીમે એનામાં શક્તિ સંચરે અને આત્મા તરફ જવાની પુરુષાર્થ યોગ્ય થઈ અને જ્ઞાન દશાને રેસિપ્રોકલ છે અથવા તો ઇન્ટરડિપેન્ડન્ટ છે. ત્યાગથી વૈરાગ્ય વધે અથવા ત્યાગ વૈરાગ્યથી જ્ઞાન વધે, વૈરાગ્યથી ત્યાગ વધે. એ વૈરાગ્ય સાચો હોય તો સાચું વધે, નહીં તો સામાન્ય. એટલે ત્યાં આગળ 136 સમ્યક દ્રષ્ટિ ભવતી નિયતમ જ્ઞાન વૈરાગ્ય શક્તિ. કેટલામાં છે? 136. જ્ઞાન પહેલું કે વૈરાગ્ય પહેલું કે એનો કોઈ જવાબ નથી. વૈરાગ્ય હોય તો જ્ઞાન થાય, જ્ઞાનનો લક્ષ્ય હોય તો સાચો વૈરાગ્ય થાય. પહેલું મરઘી કે પહેલું ઈંડું? એનો જવાબ છે ગમે તો કહો તો પહેલી મરઘી ક્યાંથી આવી? ઈંડામાંથી. પણ પહેલું ઈંડું ક્યાંથી આવ્યું? મરઘીમાંથી. there is no answer to it. there is no કે સાહેબ પહેલા જ્ઞાન કે વૈરાગ્ય? જે હોય એને પકડ પહેલા, પણ સાચી રીતે પકડ તો બીજું આવશે. અને તારે જોવું કે બીજું આવ્યું કે નહીં. જો બીજું ન આવે તો તારું પકડેલું જૂઠું છે. વિચારની કષાયોની મંદતા. વિચારની નિર્મળતા એટલે શું? વિચાર ગંદા કેમ થયા છે? શેનાથી વિચાર ગંદા થયા છે? એક, જગતના પદાર્થોનો હું માલિક, એ મોટી મલિનતા. મારું મારું કરીને મરતો ન્યાય નીતિમાં ડગન. અને પછી બાકીના પ્રસિદ્ધ છે. ક્રોધથી, અભિમાનથી, માયાથી અને લોભથી આત્માના ભાવ મલિન થયા. એના પછી 16 ભાગ અને પેલા 9 ભાગ. બરાબર? આ બધાથી મલિન થયા. પાપ સંચય થાય તેવા ભાવો, પાપ કર્મનો સંચય થાય એવા કોઈ પણ ભાવો તે આત્માને મલિન કરે. પુણ્ય ભાવ તે પણ મલિન કરે છે, પણ અહીં એ સંદર્ભ નથી. પહેલા આત્મજ્ઞાન પહેલા તો ગઈકાલ વાત થઈ ગઈ હતી. 3 પ્રોસેસ. પાપનું પુણ્યમાં સંક્રમણ કરો, પાપનું અપકર્ષણ કરીને એને એકદમ નીચે લાવી દો અને પુણ્યનું ઉત્કર્ષણ કરીને એને વધારી દો. આ 3 પ્રોસેસ તો થાય તો કારણ લબ્ધિનો પુરુષાર્થ કરવાની યોગ્યતા આવે. આવે જ્યાં એવી દશા સદગુરુ બોધ સુહાય. એકદમ નો આવે. દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધ બીજની પ્રાપ્તિ હોય. આ નાસ્તિથી કીધું. વિચારની નિર્મળતા, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ એવો હું આત્મા છું એવા વિચાર કરવા એ પણ વિચારની નિર્મળતાનું એક કારણ. તો બંને રીતે લેવું. પણ અહીં કહે છે કે એવું કરી જ ન શકે. અન્ય પરિચયથી પાછો વળે તો આત્મજોગ પ્રગટે અને એ માટેનો ઉપાય બતાવે છે. ચલો દૂર રહેવું. તે દોષ થવાના સાધન નહીં અને પ્રાપ્ત સાધનમાં પણ ઉદાસીનતા રાખવી અથવા તે સાધનોમાંથી અહમ બુદ્ધિ છોડી દઈ રોગરૂપ જાણી પ્રવર્તવું ઘટે. એટલે
અંતરનો જાગૃતિપૂર્વકનો તીવ્ર વૈરાગ. આ જ્ઞાનીને પણ લાગુ પડે છે અને ઉત્તમ મુમુક્ષુને પણ લાગુ પડે છે. એવું નથી કે જ્ઞાન થઈ ગયું એટલે લાગુ નથી પડતું. જ્ઞાન થાય પછી પણ એને ઘણું બધું ચડવાનું છે. ચડવાનું જ છે. હા, અનાદિ દોષનો એવા પ્રસંગમાં વિશેષ ઉદય થાય છે, કેમ કે આત્મા તે દોષને છેદવા પોતાની સન્મુખ લાવે છે કે તે સ્વરૂપાંતર કરી તેને આકર્ષે છે અને જાગૃતિમાં શિથિલ કરી નાખી પોતાને વિશે એકાગ્ર બુદ્ધિ કરાવી દે છે. હવે કઈ રીતે કરાવે છે એ આપે છે, એનું મોડસ ઓપરેન્ડી. તે એકાગ્ર બુદ્ધિ એવા પ્રકારની હોય છે કે મને આ પ્રવૃત્તિથી તેનો વિશેષ બાદ નહીં થાય. હું અનુક્રમે તેને છોડીશ અને કરતા જાગૃત રહીશ. એ આદિ ભ્રાંત દશા તે દોષ કરે છે, જેથી તે દોષનો સંબંધ જીવ છોડતો નથી અથવા તે દોષ વધે છે તેનો લક્ષ્ય તેને આવી શકતો નથી. આમ તો શિક્ષર જ છે બધી. પહેલા તો એ એકાદ જે શિથિલતા આવે છે ને એ શિથિલતા પછી પરંપરાએ એને ખીણ સુધી લઈ જાય. એક પગથિયું ચૂક્યો એટલે બધાય પગથિયા જુદા જુદા પગથિયા પછી કે તમારે છોડવાની જરૂર નથી પડતી, તમે એની મેળે કપડો. આ આપણો બધાનો પ્રોબ્લેમ છે. આપણે બધા એમ કહીએ છીએ કે સાહેબ હવે 2 દીકરાના લગ્ન થઈ જાય, સાહેબ આ જરા આટલી જરા ઇન્કમ ટેક્સનું બધું પતી જાય, આટલું કોર્ટનું પતી જાય, આટલું દીકરીનું લગ્નનું થઈ જાય, આટલું આનું થઈ જાય. અરે ભાઈ એ બધું ભલે દેવું પડતું, 3 કલાક તો કાઢ ધરો. પણ એ કાઢતું નથી કારણ કે એનો અંતરમાં હજુ પ્રમાણિક પુરુષાર્થ. એટલે 3 વાત કીધા. લુચ્ચો પણ છે, જૂઠો પણ છે અને નપુંસક પણ છે. હવે પોતાને જે લાગુ પડતું હોય તે જાણવું અને ન લાગુ પડતું હોય તો મહાપુરુષ છે. 3 માંથી એકે લાગુ ન પડતું હોય તે મહાપુરુષ છે. લુચ્ચો કહેવાથી એ માયાને જીતી ગયો, જૂઠો કહેવાથી તે મિથ્યાત્વને જીતી ગયો અને નપુંસકને જીતવાથી ઉત્તમ પુરુષાર્થવાન જ્ઞાની સંયમી બન્યો, સંયમી જ્ઞાની બન્યો. અવિરત સમય દ્રષ્ટિ ન રહ્યો. એક દેશ સંયમી કે સકળ સંયમી થઈ ગયો. એ પોતાની શક્તિ. તો જુદી જુદી રીતે આપણે બધા આપણી જાતને છેતરીએ છીએ અને માનીએ છીએ કે સાહેબ ત્યાં તો પંચમ કાળ છે ને એટલે આવું બધું વાંક બીજાનો કાઢીએ છીએ અને વાંક આપણો છે. વિચારવું. હા, એટલે જયારે દોષ છેદવાનો ઉદ્યમ કરે છે, લાકડા ફાડતા હોઈએ તો લાકડાને છટકી જાય છે તમારો ઘા, એટલે તમે પહેલા પગથી બરાબર પકડીને પછી એવી રીતે લો છો કે જયારે તમે વળી મારો ત્યારે લાકડું આગું પાછું થાય અને સન્મુખ લાગે. નહીં તો તમારો ઘા તો લાગે પણ લાકડું છટકી જાય. એટલે પહેલા એને ફિક્સ કરવું પડે અને પછી તમારે ઘા મારવો પડે તો કાં તો તિરાડ પડે કાં તો 2 કટકા થઈ જાય, જે થાય. એટલે
પુરુષાર્થ વધારીએ, સમય, શક્તિ ને રુચિ મોક્ષ માર્ગમાં વધારીએ તો કલ્યાણનો માર્ગ પ્રાપ્ત થાય. એ દૃષ્ટિએ જે પરંપરાની પદ્ધતિ છે તે વિશેષ યોગ્ય છે કે આંશિક ત્યાગ તો થઈ જવો જોઈએ. જે આપણે નિયો અધ્યાત્મવાદી છેલ્લા 100 વર્ષમાં થયા એમનો પ્રોબ્લેમ છે કે તેઓ નિયો અધ્યાત્મવાદી પોતાને માને છે, પરંતુ વૈરાગ્ય, ત્યાગ, નિયમ, અસત્પ્રસંગનો અપરિચય એ આદિને કંઈ મહત્વ આપતા નથી, અથવા તો ઠીક હવે તો થઈ જશે એમ માને છે. પણ એમ છે અપવાદ માર્ગને ગ્રહણ કરીને આગળ ચાલવું મોક્ષ માર્ગમાં તે યોગ્ય નથી. નહીં તો તમારે બધાએ, એટલે આપણે બધાએ ધંધો, વેપાર, નોકરી, ખેતી, ડાક્ટરી, વકીલાત બધું બંધ કરીને એકલી લોટરી જ લગાવી પડે. આમાંથી કોઈ એકલી લોટરી પર પોતાનું ઘર ચલાવતું નથી કે નાના સાહેબ તમે ચલાવો, હું તો નોકરી કરું, તો ધંધો કરું, તો વેપાર કરું, લોટરી તો લાગે કે ના લાગે. આપણે અત્યારે મોક્ષ માર્ગમાં લોટરી લગાવીએ છીએ અને સંસારમાં નોકરી, ધંધો, વેપાર, ખેતી, ડોક્ટરી, વકીલાત, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એન્જિનિયરિંગ, આર્કિટેક્ટ, અને એ તો એ ઘણા બધા ધંધા કરીને, કારણ કે મારે જો પાટું મારે હું પૈસા પેદા કરું, તમારે જેવું કઈ અક્કલ વગરનો નથી. જો પાટું મારીને પૈસા પેદા કરે પણ પુરુષાર્થ કરીને પોતાના ભાવ નિર્મળ કરે એવું માનતો, that is the basic difference of opinion with Gnani Bhagavant and ourselves. Now let us take our pick, whatever we like. એ પ્રમાણે યથાપદવી જાણવું. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવસે આદે નામ લઈ છેદો નહીં આત્મા. કરો પરમ કૃપાળુ શ્લોકના હમ સંતન કી આનંદ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર